આફ્ટરનૂન. જણાવો વેદાંતા. જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો જે વાત કરીએ વેદાંતાજી ડીમર્જરના સમાચાર આવ્યા અને સમાચાર બાદ જે પણ જોઈશું આપણને જે મેઇન એન્ટિટી જે ખાસ પ્રમાણે જે અલગ થવાની હતી અને અલગ થયાના બાદ જ જે પણ જોઈશું જે ડીમર્જ થયેલી જે 4 કંપની એટલે મેઇન એન્ટિટી વેદાંતા પોતે અને જે બીજા 4 ખાસ કરીને એન્ટિટી જે લિસ્ટ થવાના છે મંજૂરી ફાઇનલી અને ઓલમોસ્ટ જોઈશું તે 15 આપણે જૂન આજુબાજુ એટલે ઓલમોસ્ટ જો ડેટ આપણે ગણીએ તો મંડેના દિવસે 15 જૂનના આજુબાજુ જે ખાસ કરીને લિસ્ટિંગ થશે એટલે 15 જૂન વેદાંતા ગ્રુપની 5 અલગ અલગ કંપનીઓ જે આપણને ઇસ્યુ લિસ્ટેડ એટલે મેઇન તો એન્ટિટી છે અને બીજી 4 કંપનીઓ ખાસ કરીને જોવા મળશે જેમાં વેદાંતા એલ્યુમિનિયમ મેટલ, વેદાંતા પાવર, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા સ્ટીલ અને આયર્ન. 4 કંપનીઓ બીજી આપણને ઇસ્યુમાં ટ્રેડિંગ થતું જે મંડેથી 15 જૂનની તારીખે આપણને જોવા મળશે. શેર સ્વોપ રેશિયો તો આપણને ખબર છે જે વેદાંતા મેઇન એન્ટિટીના 1 શેર સામે આ બધી કંપનીના 1 શેર આપણને શરૂઆતમાં જોવા મળશે અને શરૂઆતના જો 10 દિવસ ખાસ કરીને ત્યાંથી ગણીએ તો જે નવી કંપનીઓ ખાસ કરીને જે નવી એન્ટિટી જે લિસ્ટ થઈ રહી છે તો 10 ટ્રેડિંગ સેશન કંપની માટે T2T એટલે જો ટ્રેડ ટુ ટ્રેડ અહીંયાથી ખાસ કરીને સેગમેન્ટમાં આ બધી જ કંપનીઓ જે ફિલહાલ 10 દિવસ માટે રહેશે અને FY27માં ફિલહાલ જોઈશું જે બોક્સાઇટ અને જે કોલ માઇનિંગ જે ખાસ કરીને જે એમની કંપની છે જે ખાસ અહીંયા વાત કરીએ તો એલ્યુમિનિયમ અને મેટલ તેમાં જ ખાસ કરીને જોઈશું બોક્સાઇટ અને કોલ માઇનિંગ પ્રોજેક્ટ અહીંયા પૂરા થવાનું અનુમાન છે તે એક પોઝિટિવ અને જે એલ્યુમિનિયમ કારોબાર જે ડીમર્જર પછી એમનું જે વેલ્યુ ક્રિએટિવ છે એ ખાસ કરીને અહીંયાથી જોઈશું તે વધારે થવાનું એ લોકો અનુમાન રાખી રહ્યા છે અને FY26 થી 28 સુધીમાં જે ઓઇલ એન્ડ ગેસ સિવાય જો એમણે બીજા કાઉન્ટ્રી લે છે બીજા અન્ય સેગમેન્ટની વાત ખાસ કરીએ તો એમાં જોઈશું પાવર, મેટલ અને જો ખાસ કરીને જોઈએ સ્ટીલ જેમાં જોઈશું એબિટા ઓલમોસ્ટ એ લોકો જોઈશું 19 થી 40% ગ્રોથનું એ લોકો સંભવ એટલે અનુમાન રાખી રહ્યા છે અને કમોડિટી પ્રાઇસ અને વોલ્યુમ ગ્રોથની પણ સીધો ફાયદો જે ડીમર્જર થાય છે તો સીધો ફાયદો જે અલગ અલગ એન્ટિટીઝ અને બિઝનેસમાં ખાસ કરીને જોવા મળશે અને જે લિસ્ટિંગ પ્રાઇસ જે પ્રાઇસ ડિકવરી છે તો આપણી સામે જ ખાસ કરીને આપણે જોવા મળશે. એક વખત પ્રાઇસિંગ જોઈ લે કરીને આપણે વેલ્યુએશન પર ખાસ કરીને આપણને જે લિસ્ટિંગ થવાના છે ટીમ જ ખાસ કરીને સ્ક્રીન પર આપી દો જે પણ જોઈશું લિસ્ટિંગ વેલ્યુ ફિલહાલ જે અંદાજિત પ્રાઇસ અત્યારે રાખી રહ્યા છે તો ડીમર્જર કંપની ખાસ કરીને જે પહેલાં વેદાંતા એલ્યુમિનિયમ ઓલમોસ્ટ જોઈશું 477 પ્રતિ રૂપિયા શેર આજુબાજુ, ઓઇલ એન્ડ ગેસ કાઉન્ટર ખાસ કરીને જોઈએ તો 47 રૂપિયા આજુબાજુ, પાવર બી સેમ પ્રાઇસમાં સેટ થાય છે અને લાસ્ટ ઓર વજો આયર્ન એન્ડ સ્ટીલ ઓલમોસ્ટ જોઈશું તો 30 રૂપિયા પ્રતિ શેર આજુબાજુ આપણને જોઈશું લિસ્ટિંગ વેલ્યુ એટલે ખાસ કરીને ડીમર્જર બાદ આપણને જોઈશું આ વેલ્યુ પર ખાસ કરીને આપણને જોઈશું 15 જૂન આજુબાજુ ટ્રેડિંગ ચાલુ થશે અને T2T સેગમેન્ટ આપણને જોઈશું 10 દિવસ માટેમાં ટ્રેડિંગ આપણને જોઈશું શરૂઆતના દિવસમાં ખાસ કરીને જોવા મળી શકે છે. વેદાંતા ડીમર્જર બાદ જે બીજી અન્ય 4 કંપનીઓ વેદાંતા સાથે આપણે લિસ્ટિંગ એટલે ટ્રેડિંગ ચાલુ થશે અને જે 4 બિઝનેસ અલગ થાય છે એટલે કંપની ગ્રોથ અનુમાનિત રાખી રહી છે કે પોસિબિલિટી કે અલગ અલગ બિઝનેસમાં પણ સારું આપણને પોઝિટિવ એક્શન જોવા મળી શકે. યસ તો આ છે વેદાંતાની સ્ટોરી, નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા